રક્ષાબંધન પર્વે એસટી વિભાગ દ્વારા મુસાફરોની સેવાને ધ્યાનમાં રાખીને વધુ બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રક્ષાબંધન તહેવાર સમગ્ર ભારતનો લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે, ત્યારે વડોદરા શહેર તથા જિલ્લામાં ધૂમધામથી તેની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે વડોદરા એસટી ડેપો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વને લઈને 50 જેટલી વધુ બસ મૂકવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા પંચમહાલ ગોધરા તરફ વધુ પ્રમાણમાં બસો જતી હોય છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ બસોમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને મુસાફરો રક્ષાબંધનના વ્યવહારમાં મુસાફરી દરમિયાન આપદા ન પડે અને તે માટે મુસાફરો માટે સુવિધા ઊભી કરવામાં આવી છે। અમારા એસટી તરફથી રક્ષાબંધનના તહેવાર પ્રસંગે 7 તારીખથી 10 તારીખ સુધી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવે છે। રોડની 50 રેગ્યુલર કરતાં પણ 50 વધુ બસો અમે મૂકવામાં આવેલી છે। 50 બસોની અંદર 100 ડ્રાઈવર કંડક્ટર છે, 15 અમે કર્મચારી છે। રેગ્યુલર શિડ્યુલની અંદર અમારું ટાર્ગેટ છે, નહીં લીધો 1.25 લાખથી 1.5 લાખ મુસાફરો અમારે ટ્રાન્સફર થઈ શકે। મુસાફરો માટે સુવિધા કરવામાં આવી છે, ખાસ કરીને જેથી કરીને મુસાફરોને તકલીફ ના પડે। આપણે એસટી તરફથી શું સુવિધા 50 બસો વધુ એક્સ્ટ્રા મૂકીને વધુ 50 બસોનું સંચાલન કરેલ છે। વધુ પબ્લિક વધી જાય તો બસો હા, અમે ઓલરેડી રાખી જ છે। જે વાહન અમારું જે મોકલવામાં આવે છે તે પાછી ગાડી તરત અમે રિટર્ન બોલાવી લઈએ છીએ અહીંયા વડોદરા ખાતે, અને જેમ જેમ મુસાફરનો ઘસારો થાય છે તેમને વારાફરતી શેડ્યુલ પર ગાડી વારાફરતી મૂકવામાં જ આવે છે, જેથી કરીને મુસાફરોને કોઈ તકલીફ ના પડે।